સંપૂર્ણ ન્યૂઝ આપણે આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। આંધ્રપ્રદેશના પાટનગર હૈદરાબાદમાં આવેલા દિલખુશનગર પાસેના થિયેટર નજીક ગતરોજ 3 શ્રેણીબંધ વિસ્ફોટથી 11ના મોત નિપજેલ છે અને 70થી વધુ લોકો ઘાયલ થયા છે। આ વિસ્ફોટકો શહેરના અતિવ્યસ્ત એવા વેપારી વિસ્તારમાં થતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। રાજ્ય કક્ષાના ગૃહમંત્રી આરપીએન સિંહના કહ્યા અનુસાર ત્રાસવાદી કાવતરાની માહિતી 2 દિવસ પૂર્વે ગુપ્તચર વિભાગને મળી હતી। ગૃહ સચિવે આ વિસ્ફોટોને ત્રાસવાદી હુમલો ગણાવ્યો છે। હૈદરાબાદમાં થયેલ આતંકી હુમલાથી દેશ હતપ્રત બની ગયો છે, ત્યારે વિસ્ફોટોને લઈને દેશના મુખ્ય શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે। ગુજરાતના સોમનાથ, દ્વારકા, અંબાજી યાત્રાધામોમાં પણ એલર્ટ જાહેર કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ત્યારે આતંકવાદી સંગઠનો ઇન્ડિયન મુજાહિદીન તથા લશ્કર-એ-તૈયબ દ્વારા અન્ય કોઈ જગ્યાએ આતંકી ગતિવિધિ ન થાય તે માટે ગુજરાતના તમામ રેલવે સ્ટેશનો પર આરપીએફ દ્વારા કડક તપાસ ઝુંબેશ હાથ ધરાઈ છે। पर रात को और दिन में अलग अलग शिफ्ट में रहते हैं। इसमें एक एएसआई रहता है और 23 जवान, जो 18 जवान नाइट में और 23 अभी दिन में है, वो ड्यूटी करते हैं। बराबर चेकिंग रहती है। 2 आदमी गाड़ियों की चेकिंग करते हैं, बाकी पैसेंजरों की सुरक्षा के लिए। कब चालू किया चेकिंग? ये कल से में चालू ज़्यादा है। वैसे तो ड्यूटी रहती है तो हमेशा देख रेख तो रहती है, लेकिन कल से मेन ज़्यादा चेकिंग हो रही है। આજે બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર રેલવે જંકશન ઉપર પણ રેલવે પોલીસ ફોર્સ દ્વારા આવતી જતી ટ્રેનોની કડક ચકાસણી કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। હૈદરાબાદના વિસ્ફોટને લઈ ગુજરાતમાં પણ હાલ રેડ એલર્ટ જારી કરાયું છે। પાલનપુરના રેલવે સ્ટેશન નજીક આજે વહેલી સવારે ટ્રેનની અડફેટે આવી જતા એક ટ્રેન ગાર્ડનું કરુણ મોત નીપજ્યું હતું। જોકે આ મામલે રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લાશને પીએમ અર્થે મોકલી આપી હતી। પાલનપુરના રેલવે સ્ટેશન ઉપર ટ્રેન ગાર્ડ તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય રેલવે કર્મી દુર્ગારામ આજે વહેલી સવારે રેલવે સ્ટેશન ઉપર રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા। તે સમયે તેઓ સામેથી આવતી રેલવેની અડફેટે ચડી જતા તેમને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। જોકે આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે એકઠા થવા પામ્યા હતા। જ્યારે રેલવે પોલીસે આ મામલે મૃતકની લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે મોકલી આપી આ બનાવની તપાસ હાથ ધરી હતી। જોકે આજે વહેલી સવારે ટ્રેનની ટક્કરે મેઇન ટ્રેન ગાર્ડનું મોત નીપજતા રેલવે કર્મીઓમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી। ડીસા શહેરના મુખ્ય હાઈવે ઉપર થતા અકસ્માતોના બનાવને અટકાવવા હાઈવે ઉપર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ જોર પકડી રહી છે। ડીસાના પાલનપુર હાઈવે ઉપર આવેલ હોટલ દીપક સામેના સ્પીડ બ્રેકર ઘસાઈ જવાના કારણે આ માર્ગ ઉપર અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે, જેમાં અનેક લોકોને હોસ્પિટલના બિછાને સારવાર લેવાની ફરજ પડે છે। ત્યારે આ માર્ગ ઉપર થતા અકસ્માતોના બનાવને અટકાવવા હોટલ દીપક સામે હાઈવે ઉપર ઘસાઈ ગયેલા સ્પીડ બ્રેકરની જગ્યાએ નવીન સ્પીડ બ્રેકર મૂકવાની માંગ ઉઠવા પામી છે। ડીસા હાઈવે ઉપર મૂકેલ બંને સાઈડના જે બમ્પો છે જે ઘસાઈ ગયા છે, નવેસરથી જે 3 છે એની જગ્યાએ 5 અથવા 7 બમ્પ નાના મૂકે તો નાના મોટા અકસ્માતો જે થાય છે એ બંધ થાય અને હાઈવે ઓથોરિટી અને તંત્ર જાગૃત થાય તેવી અપેક્ષા રાખું છું। જે દીપક હોટલની આસપાસમાં મૂકેલા છે, જે આંબેડકર સ્ટેચ્યુ આગળ મૂકેલા છે, ત્યાં પોલીસ પોઈન્ટ કાર્યરત રહે અને કાયમી ઉભા રહે તેવી અપેક્ષા રાખું છું। ડીસા દીપક હોટલની અને આંબેડકર સ્ટેચ્યુની વચમાં જે સર્કલ છે ત્યાં બહુ જ અકસ્માતનો ભય રહે છે અને વારે ઘડી અકસ્માતો થાય છે, એટલે ત્યાં જે બમ મૂકેલા છે બમ એકદમ ઘસાઈ ગયા છે। એટલે નવેસરથી બમ થોડા વધારીને નવેસરથી જો થોડા વ્યવસ્થિત બનાવે તો અકસ્માતો ઓછા થાય અને પબ્લિકની જાનહાનિ ટળે અને બધાની સેફટી રહે, એના માટે આ બમ્પો જરા વ્યવસ્થિત રિવિઝન કરાવવા। આજે આ વિસ્તારના વેપારીઓએ ડીસામાં થતા અકસ્માતોના ઉકેલ માટે તાકીદે હાઈવે ઉપર સ્પીડ બ્રેકર મૂકવાની ઉગ્ર માંગ કરી હતી। ત્યારે તંત્રે લોકમાંગને ધ્યાનમાં રાખી અકસ્માતોને અટકાવવા આ બાબતે ઘટતી કાર્યવાહી કરવાની જરૂર છે। બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ડીસા તાલુકામાંથી વિજેતા બનેલ કોંગ્રેસના ઉમેદવારોનો આજે ડીસાની હિન્દુ ધર્મશાળા ખાતે સન્માન સમારોહ યોજાયો હતો। જોકે આ કોંગ્રેસના સન્માન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખની ખુરશી માટે ખેંચતાણ જોવા મળી હતી, જેમાં જિલ્લા પંચાયત સદસ્ય પોપટજી ઠાકોરે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે દાવેદારી કરી હતી
અને તેમને પ્રમુખનો તાજ સોંપવામાં નહીં આવે તો 2014માં કોંગ્રેસને નુકસાન કરવાની માર્મિક ચીમકી ઉચ્ચારતા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ચીમકીથી કોંગ્રેસમાં અત્યારથી જ અસંતોષનો ચરુ ઉકળતો જોવા મળી રહ્યો છે. જોકે જિલ્લા પંચાયત સદસ્ય પોપટજીની પ્રમુખ તરીકેની દાવેદારીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણે પણ સમર્થન આપ્યું હોય તેમ તેમને પોપટજી ઠાકોરે જાહેરમાં કરેલી દાવેદારીને યોગ્ય ગણાવી હતી અને દાવેદારી કોઈ પણ સભ્ય કરી શકે તેવું કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું. ડીસાની હિન્દુ ધર્મશાળા ખાતે આજે ડીસા તાલુકાની વિવિધ જિલ્લા પંચાયત બેઠકો ઉપરથી વીજથી બનેલ કોંગ્રેસના ઉમેદવારો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીરભાઈ ચૌહાણે, ગોવાભાઈ રબારી, સંજયભાઈ રબારી, રાજુભાઈ જોશી, પીવી રાજગોર, પોપટજી ઠાકોર સહિત કોંગ્રેસના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ડીસા તાલુકામાં જે સભ્યો ચૂંટાયેલા છે એમની મિટિંગ છે. આ મિટિંગ અમારે આગામી જિલ્લા પંચાયત રચના, તાલુકા પંચાયત રચના એના વિશેની ચર્ચા માટેની મિટિંગ છે. અને જિલ્લા પંચાયતમાં અમારી 28 સીટો આવેલી છે. જિલ્લા પંચાયત 28 સીટોમાં સૌથી વધારે મતથી ચૂંટાણો તો હું ચૂંટાણો છું. હું સતત ત્રીજી વાર ચૂંટાયેલો છું. સૌથી વધુ જિલ્લા પંચાયત સભ્યો પણ અમારા સમાજના ચૂંટાયેલા છે. સૌથી શિક્ષિત પણ હું છું અને રાજ્ય કક્ષાના મિનિસ્ટરના દીકરાને પણ મેં રહ્યો છે. મને પાર્ટી જો ટિકટો આપી ત્યાં હું જીતી અને કોંગ્રેસની આબરૂ રાખેલી છે. અને આ ફેરે પણ કોંગ્રેસે મને મિનિસ્ટરના દીકરા અમે ટિકિટ આપી છતાં હું 3851 વોટથી મોટી લીડથી જીતેલો છું. અને દરેક રીતે મેરિટની રીતે આવતી વાર 2014માં લોકસભાની સીટ કોંગ્રેસને જીતી હોય તો અમારા ઠાકોર સમાજનું એમને પ્રભુત્વ આપવા માટે મને જિલ્લા પંચાયત પ્રમુખ બનાવવો પડશે. અને અમારા સમાજના હાલ સૌથી વધુ સભ્યો પણ જિલ્લા પંચાયત ચૂંટાયેલા છે. અને જિલ્લા પંચાયતમાં મેરિટની રીતે ગણીએ તો મારા સિવાય બીજો કોઈ મેરિટમાં આવતો ન હોય. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મારી ઉમેદવારી છે, નોંધાવું છું અને મારો દાવો છે અને મને જિલ્લા પંચાયત પ્રમુખ પાર્ટીને બનાવવો જ પડશે. જો પાર્ટી મારા સૂચન દાવાને પગલા સ્વીકાર નહીં કરે તો હું પાર્ટીનો આદેશ છે પૂર્ણ કરીશ. મારા માટે પાર્ટી મહત્વની છે. મારા માટે મારો હોદ્દો કે મારું પ્રમુખ મહત્વ નથી. પાર્ટી નુકસાન ભોગવે, પાર્ટીની સાથે હું રહીશ. પણ પાર્ટીએ અમારા સમાજની કદર કરવી પડે. આજ સુધી જિલ્લા પંચાયત આઝાદી આવી ત્યારથી જિલ્લા પંચાયતની જયારે પંચાયત રાજ આવ્યું ત્યારથી આજ સુધી જિલ્લા પંચાયત પ્રમુખ મારા સમાજને કોઈને આપ્યું નથી. એટલે પાર્ટીને પ્રેમથી મને આપવું પડશે. આ સમારોહમાં જૂના ડીસા જિલ્લા પંચાયત બેઠક ઉપરથી વિજેતા બનેલ ઉમેદવાર પોપટજી ઠાકોરે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે પોતાની દાવેદારી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઠાકોર સમાજના ઉમેદવારો સૌથી વધુ વિજેતા બન્યા છે, જેમાં હું શિક્ષિત અને સૌથી વધુ વાર વિજેતા બનેલ હોય જિલ્લા પંચાયતના પ્રમુખ માટે હું હકદાર છું. તેમ છતાં કોંગ્રેસ મને પ્રમુખ નહીં બનાવે તો આગામી 2014ની ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન વેઠવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. પ્રમુખ પદની જે વાત છે, ચૂંટાયેલા સદસ્યશ્રીઓની મિટિંગ થશે. એ મિટિંગના અંદર સર્વાનુમતે સદસ્યશ્રીઓ નક્કી કરશે અને પ્રદેશ સમિતિના મોવડી મંડળ જે નિર્ણય કરશે એને પ્રમુખ બનાવવામાં આવશે. કેટલાક સદસ્યોએ એવી માંગણી કરી છે કે પોતે આ જે હાલની ચૂંટાયેલી બોડી છે એમાંથી અનુભવી છે, આ ઉપરાંત શિક્ષિત પણ છે અને તેમના સામાજિક ચૂંટાયેલા સભ્યો પણ વધારે છે. એમણે દાવો કર્યો છે, તો શું એમની માંગણીઓને ધ્યાનમાં લેવામાં આવશે? ચોક્કસ હાઈકમાન્ડે બધું ધ્યાનમાં લઈ અને જ પ્રમુખ મૂકવામાં આવશે. ને પ્રમુખનો દાવેદારી તો જે અમારા બધા સભ્યો 2800 જીત્યા છે એમાંથી બધા કોઈને પણ હક છે લોકશાહીના અંદર કે કોઈ પણ દાવેદારી કરી શકે. પરંતુ એમનો હિસાબો એવો છે કે આગામી 2014ની ચૂંટણીમાં જો તેમને અત્યારે પ્રમુખ બનાવવા નહીં આવે તો 2014ની ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન વેઠવાનો વારો આવશે. તો એ માટે કોંગ્રેસ દ્વારા કોઈ ડેમેજ કંટ્રોલની વ્યવસ્થા કરવામાં આવશે? ના, એવું કશું નથી કે ભાઈ ડેમેજ થઈ શકે, એવું કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે તમે જોઈ રહ્યા છો કે વિધાનસભાના અંદર પણ કોંગ્રેસની સાથે પ્રજા રહી છે. બનાસકાંઠાની નગરપાલિકાઓના અંદર 2 ધાનેરા અને થરાદના અંદર તમે જોયું એના અંદર પણ પ્રજા લોકોના જોડે છે. અત્યારે જિલ્લા પંચાયત પણ અમારી આવી છે એટલે લોકો અમારા જોડે જ રહેશે. એમાં કોઈ ડેમેજ કંટ્રોલ કરવાનો કોઈ પ્રશ્ન નથી. છેલ્લો પ્રશ્ન છે કે જેમ કે કોંગ્રેસ એ સંગઠન શિસ્તતાને અનુસરતું હોય છે, પરંતુ પ્રમુખ પદની ચૂંટણી થયા પહેલા જ સદસ્યો દ્વારા આ રીતે માંગણી કરવામાં આવે છે, એવા સદસ્યો સામે શિસ્ત ભંગના કોઈ પગલાં લેવામાં આવશે? મારા પાસે કોઈ એવા પ્રમુખ પદની દાવેદારી માટે કોઈ નામ જ આવ્યું નથી. કોઈ એવા સદસ્યએ જાહેરમાં એવું નિવેદન આપ્યું હોય તો એમની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે?
કોઈ આપ્યું એવું છે જ નહીં, મારા જોડમાં નથી કશું. તમારા ધ્યાનમાં આવશે તો આવે તો એને હક છે ને, માંગણી તો કરી શકે ને ભાઈ કોઈ પણ. પ્રમુખની પાર્ટીએ નક્કી કર્યા પહેલા જે જાહેરમાં આ રીતે પ્રત્યક્ષ રીતે માંગણી કરવી અને રજૂઆતો કરવી એ શું કોંગ્રેસના યોગ્ય? ના, માંગણી તો કરી શકે કોઈ પણ એવું કઈ છે નહીં. પાર્ટી હાઈકમાન્ડ જે નક્કી કરશે બધા સભ્યો અમારા. દરેક વ્યક્તિ જાહેરમાં માંગણી કરી શકે? જાહેરમાં ન કરે, પણ એવું કોઈ જાહેરમાં માંગણી ન કરે ને એને કરી હોય તો બી કઈ એનો કોઈ મોટો પ્રશ્ન આવતો નથી. કરી શકે માંગણી, તો એમાં કોઈ પ્રશ્ન નથી. આમ જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ જ કોંગ્રેસમાં જિલ્લા પંચાયતના પ્રમુખ માટે ખેંચતાણ શરૂ થતા કોંગ્રેસની આ ખેંચતાણ આવનારા સમયમાં કોઈ નવા જૂની સર્જે તેવો અણસાર વર્તાઈ રહ્યો છે. વેપારી મથક ડીસા શહેરની નગરપાલિકા હાઈટેક પાલિકા બનવા જઈ રહી છે, જેમાં 25 લાખના ખર્ચે પાલિકામાં વેબ કેમેરા સહિતની હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે. ડીસા પાલિકાના કામકાજમાં સરળતા આવે તેમજ કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે પાલિકા કચેરીને હાઈટેક કચેરી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 25 લાખના માતબર ખર્ચે પાલિકા કચેરીમાં વિવિધ જગ્યાએ વેબ કેમેરા, અત્યાધુનિક કોમ્પ્યુટર, થંબ, થ્રેસર સહિતની અત્યાધુનિક સુવિધાઓને તૈનાત કરવામાં આવશે. ડીસા નગરપાલિકામાં છેલ્લા 4 વર્ષથી વહીવટી સુધારણા માટે કામગીરી શરૂ કરી છે. એમાં મુખ્યત્વે પહેલા આવક વધારવાનું કામગીરી શરૂ કરી. એમાં જે વેરા વસૂલાત હોય છે એ ગત વર્ષે 2.5 કરોડ હતી, એની સામે અત્યાર સુધીમાં 4.5 કરોડ કરી છે. કુલ 2 કરોડની વધારાની વસૂલાત કરી છે. વ્યવસાય વેરાની આવક 50 લાખ હતી ગત વર્ષે, એ આ વર્ષે વધારીને 80 લાખ કરી છે અને 1 કરોડ સુધી થાય એવો અંદાજ છે. લગભગ 50 લાખ જેટલી વધારાની વ્યવસાય વેરા વસૂલાતની વસૂલાત કરેલ છે. ત્યારબાદ ખર્ચ ઘટાડવાનો પગલાઓ હાથ ધરેલ છે. એમાં સ્ટ્રીટ લાઇટમાં ટાઈમર સ્વીચો લગાવેલ છે, એના કારણે માસિક 3 લાખ જેટલો સ્ટ્રીટ લાઇટમાં વીજ બિલમાં ફાયદો થાય એમ છે. ત્યારબાદ જે વોટર સપ્લાયના બોર હોય છે એનું ઓટોમાઇઝેશન કરેલું છે અને એના ઓવરફ્લોના પ્રોબ્લેમ ઘટાડેલા છે અને એના કારણે લગભગ 5 લાખનો માસિક વીજ બિલમાં ફાયદો કરેલ છે. ત્યારબાદ કર્મચારીઓની કાર્યદક્ષતા વધે એના માટે સીસીટીવી કેમેરાથી નગરપાલિકાને સજ્જ કરેલ છે. સાથે સાથે થંબ ઇમ્પ્રેશનથી એટલે ફિંગરપ્રિન્ટ સ્કેનરથી આપણે હાજરી પૂરવાનું શરૂ કરાવેલ છે, જેના કારણે નિયમિતતા વધી છે. આપણે સિંગલ વિન્ડો સિસ્ટમની શરૂઆત કરેલ છે. જન સુવિધા કેન્દ્ર અત્યાધુનિક બનાવેલ છે, 15 જેટલા નવા કોમ્પ્યુટરો વસાવેલ છે અને જેના કારણે લોકોની તકલીફોમાં પણ ઘટાડો થયો છે. આજના આ આધુનિક અને ટેકનોલોજીના જમાનામાં આજે ડીસા નગરપાલિકાની અંદર ખૂબ જ સુંદર ટેકનોલોજીનો વિકાસ કરવાનો છે. કદાચ એની અંદર જે થમ્સ મશીન છે કર્મચારીઓના હાજરી પૂરવા માટેના, પછી દરેક રૂમની અંદર સીસીટીવી કેમેરા, નવા કોમ્પ્યુટર લાવીને કોમ્પ્યુટરથી સુંદર અને સરળ વહીવટ માટે કોમ્પ્યુટર લાવ્યા છે અને જે ટાઈમર છે સ્ટ્રીટ લાઇટના ટાઈમર અને જે પાણીના બોર છે એને ઓટો સ્વિચ લગાવીને આધુનિકીકરણ કર્યું છે. હું માનું છું કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં આધુનિક ટેકનોલોજીથી સજાવટ આ ડીસા નગરપાલિકાનું પ્રથમ પગલું છે. એ માટે હું અમારા ઉત્સાહી પ્રમુખશ્રી અને એવા જ અમારા ઉત્સાહી ચીફ ઓફિસરને અભિનંદન આપું છું. આજે ડીસાના લોકોને જે કામમાં સરળતા પડે એ માટે કોમ્પ્યુટરનો વિકાસ, કોમ્પ્યુટર લાવીને એના કામમાં સરળતા આવે એ માટે કોમ્પ્યુટર અને થમ્સ આ બધાનો કુલ ટોટલ 25% ખર્ચે ડીસા નગરપાલિકાનું ટેકનોલોજીથી આધુનિકીકરણ કરવામાં આવ્યું છે અને જે આ લોકોની સંસ્થા છે અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ ટેકનોલોજીના વિકાસમાં આ ડીસા નગરપાલિકા પ્રથમ આવશે. આમ વેપારી મથક ડીસા શહેરની નગરપાલિકા 25 લાખના ખર્ચે ઉત્તર ગુજરાતની સૌપ્રથમ હાઈટેક પાલિકા બનવા જઈ રહી છે, જેના કારણે પાલિકાની કામગીરીમાં કાર્યક્ષમતાનો વધારો થશે, જેનો સીધો લાભ નગરજનોને મળતો થશે. પાલનપુરમાં વીજ તંત્રની લાપરવાહીની ચાડી ખાતા જીવંત વીજ વાયરો શહેરના હાઉસિંગ બોર્ડ નજીક લટકતા જોવા મળે છે. જોકે છેલ્લા ઘણા સમયથી આ વીજ વાયરો ખતરારૂપ જમીન ઉપર પથરાયેલા છે, તેમ છતાં આ વીજ લાઈનનું સમારકામ કરવામાં ન આવતા વીજ તંત્ર સામે લોકોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે. પાલનપુર શહેરમાં એક સપ્તાહ પહેલા ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં હાઉસિંગ બોર્ડ નજીક વીજ લાઈનો તૂટી પડી હતી. જોકે આ બનાવને 1 અઠવાડિયાનો સમય વીતી ગયો હોવા છતાં આ વિસ્તારની તૂટી ગયેલ વીજ લાઈનનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે હાલમાં જીવંત વીજ વાયરો જમીન પથરાયેલા પડ્યા છે. જોકે વીજ તંત્રની લાપરવાહીના કારણે તૂટી ગયેલી આ વીજ લાઈન કોઈ અણધારી આફતને નોબત આપે તે પહેલા વીજ તંત્ર આ વીજ લાઈનનું તાકીદે સમારકામ હાથ ધરાવે
તેવી માંગ ઉઠવા પામી છે. જોકે છેલ્લા એક અઠવાડિયાથી તૂટેલી વીજ લાઇનના કારણે આ માર્ગ ઉપરથી પસાર થતા લોકોમાં ભય ફેલાયેલો છે. ત્યારે વીજ તંત્ર આ બાબતે ગંભીરતા દાખવે તે જરૂરી છે. પાલનપુરની જાણીતી સિલ્વર બેલ સ્કૂલમાં આજે 2 દિવસીય રમોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ રમોત્સવમાં વિવિધ 14 રમતોમાં સ્કૂલમાં 300 થી વધુ ભૂલકાઓ ભાગ લઈ રહ્યા છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં વિવિધ રમતો પ્રત્યે લગાવ વધે તે માટે પાલનપુરની સિલ્વર બેલ સ્કૂલમાં આજે સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. 2 દિવસ ચાલનારા આ રમોત્સવનો પ્રારંભ પાલનપુર નગરપાલિકાના નગરસેવક ગજરાજભાઈ ગોસાઈના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. सिल्वर बेल स्कूल से बोल रही हूँ. आज प्री प्राइमरी सेक्शन का स्पोर्ट्स डे था और इसमें 300 विद्यार्थियों ने भाग लिया. बच्चों के स्पोर्ट्स के प्रति रुचि बढ़े इसके लिए इनको मेडल देकर प्रोत्साहित करने में आ रहा है और बढ़ते हुए बच्चों के लिए खेलना कूदना पढ़ाई के साथ साथ बहुत ज़रूरी है. तो ये ध्यान में रखते हुए हमने स्पोर्ट्स डे सिल्वर बेल स्कूल मानसरोवर रोड 2 दिन का प्रोग्राम रखा है. आज प्री प्राइमरी सेक्शन 5 साल तक के बच्चे हैं, 300 बच्चे भाग ले रहे हैं और कल 1 to 5th स्टैंडर्ड के बच्चे भाग लेंगे. लगभग 400 बच्चे हैं, उनके लिए भी काफ़ी गेम्स रखा है और आज छोटे बच्चों के लिए 15 गेम्स का आयोजन किया गया है. સિલ્વર બેલ સ્કૂલ માનસરોવર રોડ શાખા ખાતે 2 દિવસનો રમતોત્સવ યોજાઈ રહ્યો છે. આજે એલકેજી અને યુકેજીના બાળકો સ્પોર્ટ્સની રમતોમાં ભાગ લઈ રહ્યા છે. આજે 13 રમતો છે અને તેના અંદર લગભગ 300 બાળકો ભાગ લઈ રહ્યા છે. આવતીકાલે ધોરણ 1 થી 5ના બાળકો સ્પોર્ટ્સમાં ભાગ લેશે. તેના અંદર લગભગ 400 બાળકો ભાગ લેવાના છે. દરેક બાળકને જે વિજેતા થશે એમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવશે. સિલ્વર બેલ સ્કૂલમાં રમોત્સવમાં એલકેજી અને યુકેજીના 300 જેટલા નાના ભૂલકાઓએ વિવિધ 14 રમતોમાં ભાગ લઈ રમતો પ્રત્યે પોતાનો લગાવ વ્યક્ત કર્યો હતો. જોકે આ રમોત્સવમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળ રમતવીરોને શાળાના પ્રિન્સિપલ દ્વારા મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત શાળાના ગુરુગણ સહિત મહેમાનોએ પણ બાળ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. ગાંતીવાડાથી પાંથાવાડા જવાના માર્ગ ઉપર આવેલ સીપુ નદી ઉપરનો પુલ બિસ્માર હોય આ માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જોકે દાંતીવાડા નજીક ખેતલા બાપજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું હોય આ માર્ગ ઉપર યાત્રિકોનો ભારે ઘસારો રહે છે. તેમજ આ માર્ગ દાંતીવાડાથી પાંથાવાડાને જોડતો હોય આ માર્ગ ઉપર વાહનોની પણ ભારે અવરજવર રહે છે. જોકે વાહનોથી ધમધમતા આ માર્ગ ઉપર આવેલ સીપુ નદીનો પુલ ઉપરની ડિવાઈડર તૂટી ગયેલ હોય આ તૂટેલી ડિવાઈડરના કારણે રોડ ઉપર પસાર થતા વાહનો નદીમાં ખાબકવાનો ભય તોળાઈ રહ્યો છે. જોકે સીપુ નદી ઉપરનો બિસ્માર પુલ ભવિષ્યમાં કોઈ અકસ્માતને નોબત આપે તે પહેલા માર્ગ અને મકાન વિભાગ આ બિસ્માર પુલનું તાકીદે સમારકામ હાથ ધરાવે તેવી વાહન ચાલકોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે. પાલનપુર વિજય હનુમાન સંન્યાસ આશ્રમ દ્વારા પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર કલ્યાણનંદ ગિરિજીની પ્રેરણાથી અલ્હાબાદ ખાતે ભરાયેલ મહાકુંભ મેળામાં હજારો શ્રદ્ધાળુઓ માટે જમવા, નાસ્તા, પાણી તેમજ ટેન્ટમાં રહેવાની ઉત્તમ પ્રકારની સુવિધા કરવામાં આવી હતી. પૂજ્ય કલ્યાણનંદ ગિરી બાપુના હજારો સેવકોએ ભારતભરમાંથી અલ્હાબાદ કુંભ મેળામાં આવી પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી હતી, જે બનાસકાંઠા માટે ગૌરવની બાબત છે. પવિત્ર યાત્રાધામ ધર્મનગરી અલ્હાબાદ ખાતે ભરાયેલ દેશના સૌથી મોટા મહાકુંભ મેળામાં દેશ વિદેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓ સંગમટે ઉમટ્યા હતા અને શ્રદ્ધારૂપી ગંગામાં ડૂબકી લગાવી જૂના તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા હતા. આ કુંભના મેળામાં કરોડો શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું. ગંગા, યમુના અને અદ્રશ્ય રૂપે વહેતી સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં વહેલી સવારથી મોડી રાત્રિ સુધી સ્નાનનો સિલસિલો ચાલુ રહ્યો હતો. આ સ્નાન દરમિયાન દેશભરમાંથી આવેલા વિવિધ સંપ્રદાયના સાધુઓ, અખાડાના સાધુઓ, નાગા બાવાઓ, સંતો, મહંતો, મહામંડલેશ્વરોએ પણ પવિત્ર શાહી સ્નાન કરી ગંગા મૈયાની આનશાન અને બાન વધારી ભારતીય સંસ્કૃતિની મહાનતા પ્રગટ કરી હતી. શ્રદ્ધાળુઓને સ્નાન માટે કોઈ તકલીફ ન પડે તે માટે પાસન દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી. તેમજ કાયદો વ્યવસ્થાની જાળવણી માટે વિશાળ સંખ્યામાં સુરક્ષા બળો ગોઠવવામાં આવ્યા હતા. આમ કુંભના મેળામાં જનધારાનો અખંડ પ્રવાહ જોવા મળેલ અને સાંસારિક આગમનથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે લોકોનો પ્રવાહ સંગમ તટ પર જોવા મળ્યો હતો. વિશ્વભરમાંથી કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તિ અને આસ્થા સાથે ઉમટ્યા હતા.
વિદેશીઓની પણ સંખ્યા સવિશેષ જોવા મળી હતી. નાગા બાવાઓની જમાતે શાહી સ્નાન કરેલ તેઓએ લોકોમાં ગજબનું આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાતમાંથી પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા તટે કુંભ મેળામાં સ્નાન માટે ઉમટ્યા હતા અને પુણ્ય કમાઈ આનંદ વ્યક્ત કર્યો હતો. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. હૈદરાબાદના આતંકી હુમલાના પગલે જિલ્લામાં હાથ ધરાઈ સઘન ચેકિંગ ઝુંબેશ. પાલનપુર રેલવે સ્ટેશન સહિત દેવસ્થાન અંબાજીની સુરક્ષામાં કરાયો વધારો. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈ કોંગ્રેસમાં ઉભી થઈ ખેંચતાણ. પ્રમુખ પદે સત્તારૂઢ થવા પોપટજી ઠાકોર આક્રમક મૂડમાં. વેપારી મથક ડીસાની નગરપાલિકા 25 લાખના ખર્ચે બનશે હાઈટેક પાલિકા. ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર ડીસા પાલિકામાં લાગશે વેબ કેમેરા. વિશ્વવિખ્યાત અલ્હાબાદના મહાકુંભ મેળામાં કરોડો શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી. જોઈએ સંપૂર્ણ ન્યૂઝનો વિશેષ અહેવાલ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.